જય માતાજી મિત્રો, ગોગાની વાતો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। ચૈત્રી નવરાત્રિના પાવન પર્વમાં આજે 7મો નોરતો છે। આજના દિવસે આદ્ય શક્તિમાં દુર્ગાના સૌથી ભયંકર અને રૌદ્ર સ્વરૂપ એટલે કે માં કાલરાત્રિની વિશેષ પૂજા કરવામાં આવે છે। માતાજીનું આ સ્વરૂપ જેટલું ભયાનક છે, ભક્તો માટે તેટલું જ દયાળુ પણ છે। તો ચાલો આજે જાણીએ રાક્ષસ રક્તબીજનો સંપૂર્ણ નાશ કરનાર માં કાલરાત્રિની આ શક્તિશાળી કથા। મિત્રો, કાલ એટલે સમય અથવા મૃત્યુ અને રાત્રિ એટલે અંધકાર। માતાજીના શરીરનો રંગ ઘોર અંધારી રાત જેવો એકદમ કાળો છે, જેથી તેમને કાલરાત્રિ કહેવાય છે। તેમના વાળ ખુલ્લા અને વિખરાયેલા છે, ગળામાં વીજળી સમાન ચમકતી માળા છે અને તેમને 3 નેત્રો છે। જ્યારે તેઓ શ્વાસ લે છે ત્યારે નાકમાંથી અગ્નિની ભયાનક જ્વાળાઓ નીકળે છે। તેમણે 4 હાથ છે અને તેમનું વાહન ગધેડો ગર્દભ છે। જો કે આ સ્વરૂપ અત્યંત ડરાવણું છે અને પણ તેઓ પોતાના ભક્તોનો હંમેશા શુભ કરે છે, તેથી તેમને શુભકરી પણ કહેવામાં આવે છે। પૌરાણિક કથા મુજબ શુભમ, નિશુભમ અને રક્તબીજ નામના રાક્ષસોએ 3 લોકમાં ભયંકર આતંક મચાવ્યો હતો। ત્યારે દેવતાઓની વિનંતીથી માતા પાર્વતીએ મા દુર્ગાનું સ્વરૂપ ધારણ કરી યુદ્ધ શરૂ કર્યું। પણ રક્તબીજ નામનો રાક્ષસ અત્યંત માયાવી હતો। તેને એવું વરદાન હતું કે તેના લોહીનું એક ટીપું પણ જો જમીન પર પડે તો તેમાંથી તેના જેવો જ બીજો શક્તિશાળી રાક્ષસ પેદા થાય। જેમ જેમ રક્તબીજ ઘાયલ થતો ગયો તેમ તેમ તેમના લોહીમાંથી હજારો રાક્ષસો પેદા થવા લાગ્યા। આ જોઈને મા દુર્ગા અત્યંત ક્રોધિત થયા અને તેમના એ જ ભયંકર ક્રોધમાંથી પ્રગટ થયા રૌદ્ર સ્વરૂપ માં કાલરાત્રિ। માં કાલરાત્રિએ રક્તબીજ પર ભયંકર પ્રહાર કર્યો અને તેનું લોહી જમીન પર પડે તે પહેલા જ પોતાના ખપ્પરમાં વાસણમાં ઝેરી લીધું અને તે લોહી પી ગયા। અંતે માતાજીએ રક્તબીજને શિરછેદ કરી 3 લોકને તેના આતંકમાંથી મુક્ત કર્યા। નવરાત્રિના 7મા દિવસે માં કાલરાત્રિની સાચા મનથી પૂજા કરવાથી ભક્તોના મનમાંથી ભૂત પ્રેત, જાદુ ટોણા, કાળ અને અગ્નિનો ડર હંમેશ માટે ખતમ થઈ જાય છે। માતાજી પોતાના ભક્તોને અકાળ મૃત્યુથી ભયથી બચાવે છે। આજના દિવસે માં કાલરાત્રિને ખાસ કરીને ગોળ અથવા ગોળમાંથી બનેલી વાનગીઓનો ભોગ ધરાવવામાં આવે છે। શત્રુઓ પર વિજય મેળવવા માટે માતાજીની આરાધના સર્વશ્રેષ્ઠ છે। તો મિત્રો, આ હતી રક્તબીજને નાશ કરી ભક્તોને નિર્ભય બનાવવા માટે માં કાલરાત્રિની પાવન કથા। માતાજી તમારા અને તમારા પરિવારના દરેક સંકટોનો નાશ કરે તેવી મારી પ્રાર્થના। જો તમને આ કથા ગમી હોય તો વિડીયોને હમણાં જ લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને કોમેન્ટમાં પૂરા ભાવથી જય માં કાલરાત્રિ જરૂરથી લખજો। આવતીકાલે આપણે સાંભળીશું 8મા નોરતે પૂજાતા અતિ શાંત સ્વરૂપ માં મહાગૌરીની કથા। ત્યાં સુધી જોડાયેલા રહો આપણે ગોગાની વાતો સાથે। જય માતાજી।